સર ડોક્ટરે સિઝેરિયન નું કીધું છે તો સી સેક્શન ડિલિવરી છે શું? બેસિકલી વેજાઇનલ ડિલિવરી જો કોઈ કારણસર પોસિબલ ના હોય તો આપણે LSCS લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન હવે કરતા હોઈએ છીએ કે જેમાં પેટ પર અમે ચેકો મૂકીને બાળક કાઢતા હોઈએ છીએ. એને સાદી ભાષામાં સિઝેરિયન કહેવાય અને અમારી ભાષામાં LSCS કાં તો લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન કહેવાય છે. સર આ કેમ કરવું પડે છે? તો આના ઘણા બધા કારણ હોય છે. અમુક કેસ પ્લાન્ડ હોય છે, જેમ કે પહેલું બાળક છે પણ પેટમાં ઊંધું છે કે આડું છે તો ડિલિવરી પોસિબલ નથી, તો તમારે સી સેક્શન કરવું પડે. કાં પછી ઘણીવાર બહુ વર્ષો પછી બાળક રહ્યું હોય, માની એજ વધારે હોય, કાં માને બીપી કે ડાયાબિટીસ હોય કે જેમાં એવું લાગતું હોય કે ડિલિવરી વખતે માને તકલીફ પડશે, એવા કેસમાં અમારે સી સેક્શન પ્લાન કરવું પડે. કાં પછી એવું તમે સમજો કે IVF પ્રેગ્નન્સી છે અને પેશન્ટ નોર્મલનું રિસ્ક નથી લેવા માંગતું તો પણ અમારે સી સેક્શન પ્લાન કરવું પડે. અમુક કેસીસ હોય ઇમરજન્સી વાળા. ઇમરજન્સી એટલે કે પેશન્ટ નોર્મલી ટ્રાય કરતું હતું પણ એને ડિલિવરીના પ્રોસેસ દરમિયાન ધબકારા બાળકના વધઘટ થવા લાગ્યા, કાં પછી પેશન્ટને પેન ના વેઠાયું, કાં પછી જગ્યા ના થઈ, કાં પછી બાળક પેટમાં ઝાડો કરી ગયો. એવા બધા કેસમાં અમારે મધર અને બેબીની હેલ્થને ધ્યાનમાં રાખીને ઇમરજન્સીમાં ડિસિઝન લઈને સી સેક્શન કરવું. અમુક બીજા ઇન્ડિકેશન હોય છે જેવા કે મેલીનો ભાગ નીચે છે, જેને પ્લાસેન્ટા પ્રીવિયા કહેવાય, તો અમારે પ્લાન્ડ સી સેક્શન કરવું પડે. મેલી છૂટી પડી ગઈ છે, પેશન્ટને ખેંચ આવી ગઈ છે, કાં પછી ઓલરેડી આગળ પેશન્ટને 2 કે 3 સીઝર થઈ ગયા છે, એવા કેસમાં પણ અમારે પ્લાનિંગ કરીને સીઝર કરવું પડે. એટલે આ બધા કારણો છે કે જેમાં સી સેક્શન આપણા દેશમાં થતા હોય છે. સર સી સેક્શન કરવામાં કેમ આવે છે? એમાં બેસિક પ્રોસિજર તો કેવી હોય છે કે તમે એકવાર નક્કી કરી સી સેક્શન કરવાનું છે એટલે એનેસ્થેસિયા ડોક્ટર જે હોય એ નોર્મલી તમને જો રિસ્ક ફેક્ટર ના હોય તો કમરમાં સોય મારીને સ્પાઇનલ એનેસ્થેસિયા આપતા હોય છે. અમુક રિસ્ક કેસીસમાં હોય એવું લાગે કે ભાઈ પેશન્ટને સ્પાઇનલ સેફ નથી તો ઇમરજન્સી માટે અમે લોકો એમને એ પણ ઓપ્શન આપતા હોય કે GA આપે, એટલે જેમાં પેશન્ટને આખું બેભાન કરીને ગળામાં ટ્યુબ નાખીને પેશન્ટને વેન્ટિલેટર પર રાખતા હોય છે. એનેસ્થેસિયા અપાયા પછી અમે સ્કિનની વિવિધ લેયર્સ ખોલતા હોઈએ છીએ અને પછી ગર્ભાશય પર ચેકો મૂકીને બચ્ચું ડિલિવરી કરાવતા હોઈએ છીએ. પછી એ બધા લેયર્સ પાછા બંધ કરતા હોઈએ છીએ. આ ટાઈમ પર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ટચ કરવું જરૂરી છે. ઘણીવાર પેશન્ટને પૂછતા હોય છે કે સાહેબ ઓપરેશનમાં ટાંકા કેટલા આવશે? તો સાચી વાત એ છે કે ઓપરેશનમાં ઘણા ટાંકા આવશે. જે ટાંકા વગરની ઓપરેશનની વાત થતી હોય છે એમાં ખાલી એ જ હોય છે કે જે ચામડીના ટાંકા હોય છે એ અંદરની બાજુ લેવાય છે, એટલે બહારથી તમને દેખાતું નથી. તો જેને લોકો ટાંકા વગરનું ઓપરેશન, કાં તો ઝીપ વાળું ઓપરેશન, કાં લેઝર ઓપરેશન, કાં ગ્લુ ઓપરેશન, ખબર નહીં અલગ અલગ નામથી યુઝ કરતા હોય છે. પણ એ ઓપરેશનમાં અને ટાંકાવાળા ઓપરેશનમાં ખાલી એટલું જ ફેર છે કે જે ચામડીના ટાંકા છે એ એકમાં તમને ઉપર દેખાય છે અને એકમાં તમને ઉપર દેખાતા નથી. બાકી અંદરનું બધી જ પ્રક્રિયા બધા ઓપરેશનમાં સેમ જ છે કે જે વર્ષોથી સેમ જ રહી છે. છેલ્લા 10-15 વર્ષથી એમાં કોઈ બહુ નવું સંશોધન થયું નથી. સર આનો બેનિફિટ શું? બેનિફિટ જો વેજાઇનલ ડિલિવરી અને સી સેક્શન તમે કમ્પેર ના કરી શકો. વેજાઇનલ ડિલિવરીના પોતાના ફાયદા છે, સી સેક્શનના પોતાના ફાયદા છે કે જેવા કેસો છે કે જેમાં મધર અને બેબીની હેલ્થને જોખમ હોય ડિલિવરી કરાવવામાં, જેમ કે આગળ તમને કીધું કે ભાઈ ધબકારા વધઘટ છે કે પ્લાસેન્ટા પ્રીવિયા છે કે પછી ખેંચ આવી ગઈ છે, તો એવા કેસમાં બંનેને જીવને હાચવવા માટે આપણે સી સેક્શન કરવું કમ્પલસરી છે. ને સર આનો બીજો કઈ ઓપ્શન? આનો ઓપ્શન વેજાઇનલ ડિલિવરી છે કે જ્યાં એ ઓપ્શન અવેલેબલ હોય. હવે ઓપ્શન નથી અવેલેબલ તો પછી આ જ એક ટ્રીટમેન્ટ છે. તમે રિફ્યુઝ જ્યારે આ ટ્રીટમેન્ટને કરો તો તમારે તમારા ડોક્ટર પાસે એના કોમ્પ્લિકેશન સમજી લેવા પડે કે ભાઈ અમે ના તો પાડીએ છીએ પણ એનાથી બાળક અને માને શું નુકસાન થઈ શકે અને એ નુકસાન આપણે સહેવાની પણ પરવાનગી મનમાં રાખવી પડે. સર જોખમ શું છે? જ્યારે પણ આ પ્રશ્ન આવે કે ભાઈ ઓપરેશનમાં જોખમ શું, તો અમે લોકો બેસિકલી કહેતા હોઈએ પેશન્ટને કે ભાઈ મેડિકલ સાયન્સ ખાસું એડવાન્સ થઈ ગયું એટલે કોમ્પ્લિકેશન રેટ્સ દરેક વસ્તુમાં ઓછા થઈ ગયા છે. પણ આફ્ટર ઓલ આ સર્જરી છે, મેજર સર્જરી છે કે જેમાં અમુક વસ્તુ આપણે મગજમાં સમજીને ચાલવી પડે, જેમ કે એનેસ્થેસિયા કોમ્પ્લિકેશન્સ કે ભાઈ કમરમાં સોય મારી અને ઇફેક્ટ ઉપર સુધી આવી ગયું, શ્વાસમાં તકલીફ પડી, ટ્યુબ નાખવું પડી, કે પછી ઇફેક્ટ આવ્યું જ નહીં, GA આપ્યું આપણે બાળકને બચાવવા માટે ઇમરજન્સી માટે, તો એનાથી કોઈ ડ્રગનું રિએક્શન આવી ગયું કે પેશન્ટને ઓન ટેબલ કાર્ડિક અરેસ્ટ આવી ગયું, કે પછી રેર કોમ્પ્લિકેશન જેમ કે પલ્મોનરી એમ્બોલિઝમ કે એમનોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ કે પગમાં કોઈ લોહીનો નસ બાજી ગઈ અને અચાનક હાર્ટમાં જતી રહી, કે પછી જે મેલીનો ભાગના અંદર જે ફ્લુઇડ હોય એમનોટિક ફ્લુઇડ અમે જે કહીએ એ નસમાં જઈને હાર્ટને બ્લોક કરે તો ઓન ટેબલ પેશન્ટ ડેથ થઈ શકે. જો કે આ વસ્તુ બહુ રેર છે એટલે ગભરાવ જેવું નથી, પણ સમજવું જેવું છે કે આ બધી વસ્તુઓ ઓટીમાં થવી પોસિબલ છે કે જે વસ્તુ ડોક્ટર પણ કંટ્રોલ કરી શકતા નથી. બીજું છે કે ઇન્ફેક્શન, કે ભાઈ ટાંકા જે લીધા હોય પાકી જાય, ટાંકા ખુલી જાય તો પાછા ટાંકા લેવા પડી શકે, જેના અલગ અલગ કારણો હોય. પેશન્ટની હીલિંગ કેપેસિટી ખરકી ના હોય, પેશન્ટને ઇનફ તકેદારી ના રાખી હોય, વાતાવરણમાં ઇન્ફેક્શન છે એનાથી પણ થાય, હોસ્પિટલ એક્વાયર્ડ પણ હોઈ શકે, એટલે અલગ અલગ કારણસર ઇન્ફેક્શન થતું હોય છે જેનું ટ્રીટમેન્ટ એન્ટીબાયોટિક થી પણ થઈ શકે અને જરૂર પડે તો ટાંકા પણ પાછા લેવા પડી શકે. એના સિવાય તમે મને પૂછો તો બીજા કોમ્પ્લિકેશન તો કે હેમરેજ છે કે ભાઈ જે નસ આવે યુટ્રાઇન આર્ટરી એને ઇન્જરી થાય તો આપણે બાંધવી પડી શકે. મેઇન ટેન્શન અમને હોય કે જે ગર્ભાશય ડિલિવરી પછી ના સંકોચાય તો જેને અમારી ભાષામાં પોસ્ટપાર્ટમ હેમરેજ કહીએ, એટોનિક પોસ્ટપાર્ટમ હેમરેજ, તો એમાં પેશન્ટને લોહી ચાલુ રહે તો એના માટે અમારે પછી બીજા સ્ટેપ્સ લેવા પડે, જેમ કે બિલિન સુચર કરીએ અમે લોકો, યુટ્રાઇન આર્ટરી ટાઈ કરીએ, કે પછી જે મેઇન નસ આપણી આવે ઇન્ટરઇલિયાક આર્ટરી એને ટાઈ કરવી પડે. અને આ બધું કરવા કરતા પણ જો લોહી બંધ ના થાય તો અમુક વાર કોથળી કાઢવાના પણ દિવસ આવી જાય તો કોથળી કાઢવી પણ પડી શકે પેશન્ટના જીવને બચાવવા
આવે. સાયમલ્ટેનિયસલી આપણે લોહીના બાટલા પણ ચડાવવા પડે કે જે લોહી જતું રહ્યું છે પાછું બોડીમાં આપણે ઇમરજન્સીમાં ચડાવવું પડે. બીજું હોય છે ઇન્જરી ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ, એટલે ભાઈ આજુબાજુમાં પેશાબ નડી જાય છે, પેશાબની કોથળી છે, સંડાસની જગ્યા છે, આંટડા છે, આગળના ઓપરેશનના કારણે કે પછી કોઈ પણ તકલીફના કારણે બધું ચોંટેલું હોય તો અલગ કરતા વખતે આ લોકોની ઈજા થઈ શકે. જે જાનમોતથી ના થઈ હોય પણ બહુ ડેલિકેટ વસ્તુઓ છે, ઈજા થાય અને અમુક વાર તો ઓન ટેબલ ખબર પણ ના પડે, 2-3 દિવસ પછી પણ ખબર પડે તો પાછી ઓપરેશનની જરૂરત પડી શકે છે. ઘણી વાર એવું પણ થાય કે ઓપરેશન તમે કર્યું ત્યારે બધી નસો બંધ હતી અને ઓપરેશનના 2 કલાક 6 કલાક પછી પાછી કોઈ નસ છટકી ગઈ અને એમાં બ્લીડિંગ ચાલુ થયું તો પેટમાં લોહી ભેગું થવા લાગે, તમારે પાછું ઓપરેશનની જરૂરત પડી શકે છે. એટલે આ બધા એક કોમ્પ્લિકેશન્સ છે જે આપણે ઓપરેશન કરતા વખતે માનીને ચાલવાના હોય છે. દરેક કોમ્પ્લિકેશન કોઈ દરેક કેસમાં થતા નથી, પણ કોઈ પણ પ્રોસિજર જ્યારે કરવાની હોય તો આની પરવાનગી તમારે ડોક્ટરને આપવી પડે કે અમે સમજીએ છીએ અને સમજી વિચારીને અમે હા પાડીએ છીએ. આ તો થઈ બધી સીઝર સેક્શન પછી આપણે માની જોખમો. ડિલિવરી પછી એમને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કર્યા પછી એમને થોડું પેનની તકલીફ રહી શકે, સ્પાઇનલ હેડેક પણ થઈ શકે. આપણે માનવાનું છે જેના માટે પેન કિલર પણ આપવાની જરૂર પડે અને અમુક વસ્તુ એવી છે કે ટાઈમ આપવાથી ધીમે ધીમે પોતે પણ હારી થઈ જાય. એક જે વસ્તુ છે એ બાળકની તકલીફ. સીઝર કર્યા પછી પણ અમુક વાર ઇમરજન્સીમાં સીઝર કર્યું હોય, ધબકારા ઓછા થયા હોય એના પછી કર્યું હોય તો બાળકને સીઝર કર્યા પછી પણ કદાચ કાચની પેટીમાં મૂકવું પડી શકે અને બાળકને શ્વાસમાં તકલીફ પડે એવું બને તો એને ઇન્ટ્યુબેટ પણ કરવું પડે. એટલે પીડિયાટ્રિશિયનને હાજર રાખવું પણ અમારા માટે જરૂરી હોય છે. તો એવું નથી કે સી સેક્શન કર્યું છે, સીઝર કરી દીધું તો બાળકને કોઈ જોખમ નથી. તમે ઇમરજન્સીમાં ડિસિઝન લીધું છે અને ઘણી તકલીફો એવી હોય કે જે પેટમાં હોય બાળક ત્યારે થતી જ ના હોય, એ જન્મ્યા પછી જ થાય, કારણ કે બાળક પેટમાં શ્વાસ લેતું જ નથી એટલે શ્વાસમાં તકલીફ થવાની છે, ડિલિવરી પછી જ થવાની છે, એ ભલે નોર્મલ થાય કે સીઝર થાય. એવા બધી સંજોગો માટે પણ આપણે મેન્ટલી તૈયાર રાખવી પડે કે ભાઈ જરૂરત પડશે તો બાળકને કાચની પેટીમાં મૂકવું પડશે, બાળકને જીવનું જોખમ પણ થઈ શકે છે, બાળકને જરૂરત પડશે તો આપણે ઇન્ટ્યુબેટ પણ કરવું પડી શકે છે કે જેને સી સેક્શન થી કઈ લેવા દેવા નથી, પણ એનું કારણ જે હતું સી સેક્શનનું એ કારણ હોઈ શકે. અને બીજું કે બાળકને કુદરતી તકલીફો કોઈ બધી પેટમાં પકડાય કોઈ જરૂરી નથી, તો ડિલિવરી પછી પણ ખબર પડે ઘણી વાર. એટલે એ પણ આપણે મગજમાં તૈયારી રાખવી જ પડે.